વંદે ગુજરાત. નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત અને અભિવાદન સ્વીકાર કરશું. હું છું વૈદ્ય નિર્મલ આલોદરિયા. સમગ્ર આયુષ પ્રભાગના ટીમ વતી હું આપ સર્વેનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત કરું છું આયુષ સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલાના 197માં એપિસોડમાં. દર્શક મિત્રો, કાર્યક્રમને આગળ વધારીએ પહેલાં એક સમાચારને આપણે ચોક્કસથી નિહાળીશું. 12મી ફેબ્રુઆરી વર્ષ 2007ના રોજ ન્યૂયોર્ક ટાઈમ્સની અંદર, ટાઈમ્સ મેગેઝિનની અંદર એક સમાચાર પ્રકાશિત થયેલા. માર્ક ગોલ્ડસ્ટન કરી અને એક મોડર્ન કન્ટેમ્પરરી સાયન્સના ફિઝિશિયન, ચિકિત્સક, એમને એક સ્ટેટમેન્ટ આપેલું કે દેર ઇઝ અ લોટ ઓફ મિસકન્સેપ્શન્સ એન્ડ ગેપ્સ એન્ડ લેપ્સીસ આર ધેર ઇન મેડિકલ સિસ્ટમ. ચિકિત્સા વિજ્ઞાનની પ્રેક્ટિસની અંદર ઘણા બધા મિસકન્સેપ્શન એટલે કે ગેરમાન્યતાઓ, ઘણા બધા ગેપ્સ છે કે જેના કારણે કદાચ જોઈએ એટલું સારું રિઝલ્ટ આપણે દર્દીઓને અથવા તો રોગીઓને નથી આપી શકતા. અને આ સમગ્ર વસ્તુને એમને નામ આપેલું હતું મેકલિપિટર સિન્ડ્રોમ. શું છે આ મેકલિપિટર સિન્ડ્રોમ? દર્શક મિત્રો, એમનું કહેવું એવું છે કે પેશન્ટ્સ આર ટેકિંગ ઓલ ધ ડાયટરી રિસ્ટ્રિક્શન્સ એન્ડ બિહેવિયરલ પેટર્ન્સ લાઇટલી વેન દે આર કન્ઝ્યુમિંગ ટ્રીટમેન્ટ ઓર મેડિસિન. એટલે કે દર્દી જ્યારે કોઈ રોગ વિશે કોઈ ગોળી, ઉકાળા, દવા જ્યારે લેતું હોય છે ત્યારે એ એવી ગેરમાન્યતાથી પીડાય છે કે કારણ કે હવે દવા ચાલુ છે માટે એમનો રોગ સંપૂર્ણપણે સાજો થઈ ગયો છે, કંટ્રોલમાં છે અને આગળ ઉપર પણ આ રોગથી એમને વિશેષ કોઈ ભય નથી અને માટે એ પોતાના ખોરાકની અંદર, પોતાની રોજિંદી જીવનશૈલીની અંદર કોઈ પણ પ્રકારના પોઝિટિવ મોડિફિકેશન્સ નથી કરતો. અને એના કારણે તકલીફ એ થાય છે દર્શક મિત્રો કે દિવસે ને દિવસે જે તે રોગ જે છે એ પોતાના મૂળિયા ઊંડાણ સુધી નાખી દે છે અને ભવિષ્યમાં ખૂબ મોટી ઇન્ટેન્સિટી સાથે આ રોગ ફરીથી આવે છે. અને એમનું કહેવું એ પણ છે કે આ એક પ્રક્રિયામાં ચિકિત્સકનો રોલ પણ ખૂબ મહત્ત્વનો છે. He has quoted that the physicians are not spending much more time to just make a proper consultation of the ડિસીઝડ પીપલ. રોગીઓને પૂરતો સમય ન આપવાથી, રોગીઓને એમના રોગ વિશે પૂરતી સમજણ ન આપવાથી અને એ રોગ શું કરવાથી વધશે, શું કરવાથી એમાં ફાયદો થશે, આ પ્રકારની માહિતી ફિઝિશિયન્સ રોગીઓને નથી આપતા અને માટે જ જેટલા પણ જીવનશૈલીને લગતા રોગો છે એની અંદર મોટા ભાગે પેશન્ટ્સને કોઈને કોઈ રોગ અને રોગના સંદર્ભમાં કોઈને કોઈ ટ્રીટમેન્ટ જીવન પર્યંત ચાલુ રાખવી પડે છે અને એમ કહીએ કે ટેબ્લેટ્સ અથવા તો મેડિસિન્સના ગુલામ બનીને જીવવું પડે છે. તો દર્શક મિત્રો, આયુષ પ્રભાગ ગુજરાત રાજ્યનો આ એક વિનમ્ર પ્રયાસ છે કે રોગીને એમના રોગ વિશે, રોગના કારણો વિશે, એ રોગને આયુર્વેદ પ્રમાણે કઈ રીતે સમજી શકીએ અને આયુર્વેદ જે તે રોગની અંદર કઈ કઈ રીતે ઉપયોગમાં લાવી શકાય, કઈ રીતે ઘરગથ્થુ ઉપચારોને આપણે ઉપયોગમાં લઈ શકીએ અને જરૂર પડીએ કયા પ્રકારની પંચકર્મ ટ્રીટમેન્ટ અથવા આઈપીડી, હોસ્પિટલમાં દાખલ થઈને આયુર્વેદની કઈ કઈ સારવાર લઈ શકાય, આ વિષયની ચર્ચા આયુષ પ્રભાગ આપના ડોર સ્ટેપ પર લઈને આવે છે આયુષ સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલાના માધ્યમથી. તો દર્શક મિત્રો, આજે પણ આપણા કાર્યક્રમની અંદર કાર્યક્રમના અંતે આયુષ પ્રભાગ દિલ્હી એટલે કે આપણા કેન્દ્ર સરકારની જે આયુષ મિનિસ્ટ્રી છે એમનું પણ એક નવું સોપાન છે, એની ચર્ચા કરીશું. એ પહેલાં આપણી જે રોજિંદી જીવનશૈલી છે, આપણું જે જીવન છે જેને આપણે ક્વોલિટી ઓફ લાઈફ કહીએ, એના માટે ખૂબ જ જરૂરી છે દર્શક મિત્રો આપણું મોબિલાઇઝેશન. અને આપણું મોબિલાઇઝેશન એટલે કે આપણે ફિઝિકલી એટલા સશક્ત હોવા કે જેના દ્વારા આપણું હલનચલન થઈ શકે, એ માટે ખૂબ જરૂરી છે જીવનના હરેક તબક્કે આપણા સાંધાઓનું આરોગ્ય. જોઈન્ટ હેલ્થ એ ખૂબ પ્રાઇમેટિવ કન્ડિશન છે. ખાસ કરીને ઉંમર વધતાની સાથે આ બધા ભય જે છે ખૂબ વધતા હોય છે. આયુર્વેદના સંદર્ભમાં વિવિધ જોઈન્ટ્સના સ્વાસ્થ્યને કઈ રીતે સમજી શકીએ, કયા પ્રકારના એવા રોગો છે કે આ સાંધાઓને આક્રાંતિત કરે છે, કયા કયા અલગ અલગ પ્રકારના વા અને એની અંદર પાછળ રહેલા કારણો, એને સમજવાનો પ્રયત્ન કરીશું. વિશેષમાં આયુર્વેદના કયા કયા ઉપક્રમો એવા છે કે જેને આપણે આ વિવિધ પ્રકારના સંધિવા, આમવાત, જે વિવિધ પ્રકારના વા છે એમાં ઉપયોગમાં લઈશું. આ વિષયની ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ઉપસ્થિત છે વૈદ્ય સુચિતા મેડમ. નમસ્તે દર્શક મિત્રો.
આપનું ખૂબ ખૂબ હાર્દિક સ્વાગત છે મેડમ. થેન્ક યુ. દર્શક મિત્રો, સુચિતા મેડમ જે છે એ પ્રાઇવેટ આયુર્વેદ કન્સલ્ટન્ટ છે. લગભગ છેલ્લા 23 વર્ષ કરતાં વધારે સમયથી પોતાની ક્લિનિકલ એક્સપર્ટાઇઝ દ્વારા સમાજની સેવાઓ કરી રહ્યા છે. અને આમ તો સિરોસિસ ઓફ લીવર એમનું એક્સપર્ટાઇઝ વાળો વિષય છે, પરંતુ રોજિંદી જનરલ જે આપણી કન્સલ્ટેશન કહીએ એમાં સાંધાના રોગોનું પ્રમાણ પણ ખૂબ વધારે છે. એમ કહેવાય કે સુચિતા મેડમ, ભારત જેવા કન્ટ્રીમાં લગભગ 22%થી લઈ 39% જેટલા લોકોને કોઈને કોઈ તબક્કે પોતાના સાંધાઓની અંદર સોજો છે, દુખાવો છે, સ્ટીફનેસ છે, ડિફોર્મિટીઝ છે, આવું થતું હોય છે. તો આપણે ખાસ દર્શક મિત્રોને એ જણાવીએ મેડમ કે આયુર્વેદના સંબંધમાં આપણે આ વાહ એને કઈ રીતે ઓળખી શકીએ, આપણે એનું ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કઈ રીતે કરી શકીએ અને વિવિધ ઉપક્રમો કે જે આપને ઉપયોગમાં આવી શકે. ચોક્કસ નિર્મલભાઈ. નમસ્તે દર્શક મિત્રો. હવે આયુર્વેદનું એક શ્લોકથી જ હું શરૂઆત કરીશ. સમદોષ સમાગ્નિશ્ચ સમધાતુ મલક્રિય પ્રસન્ન આત્મેન્દ્રિય મન સ્વસ્થ ઇતિ અભિધીયતે. એટલે કે આયુર્વેદમાં જ બતાવેલું છે કે જ્યારે તમારા દોષ, મળ, ધાતુ બધું સમ હોય, એટલે કે પ્રકોપ ન થયેલો હોય, સમ હોય, અને તમારું આત્મા અને મન પ્રસન્ન હોય, તમારી ઇન્દ્રિયો પ્રસન્ન હોય, ત્યારે જ તમે સ્વસ્થની વ્યાખ્યા એને આપી શકતા હો છો. આયુર્વેદમાં બતાવેલું છે કે જ્યારે આપણે સ્વસ્થ રહેવું છે ત્યારે આપણું શરીર સ્વસ્થ નહીં, પણ આપણું મન અને ઇન્દ્રિય, આપણો આત્મા પણ જ્યારે સ્વસ્થ રહે છે ત્યારે આપણે શારીરિક અને માનસિક બંને રીતે સ્વસ્થતા પ્રાપ્ત કરી શકીએ છીએ. આજે આપણે આર્થરાઇટિસ એટલે કે જુદા જુદા વાના પ્રકારો જે છે એના વિશે હું આપની સમક્ષ રજૂઆત કરું તો શરીરમાં વાત, પિત્ત, કફ એ 3 દોષો આયુર્વેદમાં બતાવેલા છે. વાયુનો જે શરીરમાં આપણું કાર્ય છે તે ગતિનું છે. શરીરમાં કોઈ પણ જાતની ગતિ જ્યારે થાય છે તે વાયુને આભારી છે. હવે આયુર્વેદમાં એવું પણ બતાવેલું છે કે જ્યારે આપણે બાલ્યાવસ્થા હોય છે ત્યારે આપણું કફ આધિક્ય હોય છે, જ્યારે યુવા અવસ્થા હોય છે ત્યારે પિત્ત આધિક્ય હોય છે, અને જ્યારે વૃદ્ધાવસ્થા આવે ત્યારે વાત આધિક્ય હોય છે. એટલે જનરલી આર્થરાઇટિસ એટલે કે વાને લગતા જે રોગો થતા હોય છે તે વૃદ્ધાવસ્થામાં વધુ પ્રમાણમાં જોવા મળે છે. પરંતુ આજની આપણી જે રોજિંદી જિંદગી છે જેમાં ફાસ્ટ ફૂડનું ચલણ ખૂબ જ વધી ગયું હોવાથી આજકાલ નાની ઉંમરમાં પણ લોકોને જુદા જુદા પ્રકારના આર્થરાઇટિસ એટલે કે વા થતા જોવા મળતા હોય છે. હવે આપણે આજે જો વા વિશે જોઈએ તો સૌપ્રથમ સંધિગત વા. સંધિગત વાત જો જોઈએ તો એના શબ્દમાં જ સંધિગત વાત એટલે કે સંધિઓમાં રહેલો વાયુ. શરીરની જે મોટી સંધિઓ છે એમાં જ્યારે વાયુ પ્રકોપ થઈ અને તકલીફ ઊભી કરે છે ત્યારે સંધિગત વાત નામનો વ્યાધિ કે જેને આપણે ઓસ્ટિયો આર્થરાઇટિસના નામથી ઓળખી શકીએ છીએ તે જનરલી થતો હોય છે. શરીરમાં વાયુની પ્રક્રિયા ગતિ કરવાની છે જે પોતાની નોર્મલ ગતિથી એટલે કે નોર્મલ વાયુનું જે પ્રમાણ છે એના કરતાં પ્રકોપિત થઈ અને વધી જાય છે ત્યારે તે આપણું વેટ બેરિંગ જોઈન્ટ્સ એટલે કે જે મોટી મોટી સંધિઓ છે જેમ કે જાનુ સંધિ છે, હિપ જોઈન્ટ છે, એન્કલ જોઈન્ટ છે, એની ઉપર વાયુ વધવાથી શરીરમાં જે સંધિઓની આંકુંચન અને પ્રસારણ એટલે કે એક્સટેન્શન અને ફ્લેક્શનની જે પ્રક્રિયા છે તેમાં તકલીફ થાય છે અને એની અંદર રહેલું સાયનોવિયલ ફ્લુઇડ કે જેને આયુર્વેદ પ્રમાણે આપણે સ્નિગ્ધ દ્રવ્ય લઈ શકીએ તે ઓછું થવાના કારણે તે સંધિ એકબીજા સાથે ઘસાય છે અને એના કારણે પેશન્ટને સીડી ચડ ઉતર કરતાં કટકટ જેવો અવાજ આવતો હોય છે અને ત્યાં દુખાવો થતો હોય છે. સંધિગત વાત જનરલી ડીજનરેટિવ ચેન્જીસ એટલે કે જે ઘસારો છે એના લીધે ઓસ્ટિયોઆર્થરાઇટિસ જે છે એ ઓલ્ડ એજમાં એટલે કે ઉંમરલાયક વ્યક્તિઓમાં સ્વાભાવિકપણે વાયુ વધારે થવાના લીધે થતો હોય છે. ઉંમરલાયક વ્યક્તિઓને સંધિગત વાત થવાની સાથે સાથે વાયુનો પ્રકોપ શરીરમાં જ્યારે થાય છે ત્યારે પણ સંધિગત વાત થતો હોય છે. નેક્સ્ટ. બીજું જોઈએ તો રૂમેટોઇડ આર્થરાઇટિસ એટલે કે આમવાત.
આમવાત એ શબ્દમાં જ આમ અને વાત. આમ એટલે આયુર્વેદ પ્રમાણે અપક્વ આહાર રસ, જેને આપણે આમથી ઓળખી શકીએ. આમ અને વાત મતલબ કે અપક્વ આહાર રસ જ્યારે વાયુ શરીરમાં પ્રકુપિત થાય છે ત્યારે તે વાયુ અપક્વ આહાર રસને કફના સ્થાનમાં લઈ જાય છે, એટલે કે કોષ્ઠમાંથી શાખાઓમાં લઈ જાય છે. એટલે નાની નાની સંધિઓમાં પેશન્ટને તે સંચિત આમ દુખાવા ઉત્પન્ન કરે છે અને તે આગળ જતાં વધુ પ્રકુપિત થઈ આખા શરીરમાં એ ફેલાઈ શકે છે, જેને આપણે આમવાત એટલે કે રૂમેટોઇડ આર્થરાઇટિસ તરીકે જાણી શકીએ છીએ. ત્રીજો છે ગાઉટ એટલે કે વાત રક્ત, જેનું આજકાલ પ્રમાણ ખૂબ જ વધુ પ્રમાણમાં જોવા મળે છે. ગાઉટમાં પણ આયુર્વેદમાં જે વાત રક્ત કીધું છે એટલે કે પ્રકુપિત થયેલો જે વાયુ છે એ રક્ત અને પિત્ત બંનેને બગાડે, દૂષિત કરે છે અને દૂષિત કરીને તે શરીરની નાની નાની સંધિઓમાં દુખાવા ઉત્પન્ન કરે છે. એમાં પણ વાત રક્ત એટલે કે ગાઉટરી આર્થરાઇટિસમાં મેઇન લક્ષણ પગના અંગૂઠાથી જે રોગી હોય છે એને દુખાવાની શરૂઆત થતી હોય છે. આ 3 પ્રકારના જે આર્થરાઇટિસ હું કહું છું અત્યારે મેં વર્ણન કર્યા, એ સિવાય ઘણા બધા આયુર્વેદ આચાર્યોએ તો વાયુને લગતા 80 પ્રકારના જુદા જુદા રોગો બતાવેલા છે. જુદા જુદા અનેક પ્રકારના આર્થરાઇટિસ શરીરમાં થતા હોય છે, પણ આજે આપણે આ મેઇન 3 આર્થરાઇટિસ વિશેની માહિતી લઈશું. હવે શરીરમાં વાત પ્રકોપના કારણો જોઈએ તો વાત પ્રકોપ થવાથી જનરલી બધા આર્થરાઇટિસ થતા હોય છે. તો વાત પ્રકોપના લક્ષણોમાં શીત ગુણાત્મક આહાર એટલે કે વાયુનો ગુણ જે બતાવેલો છે એ શીત બતાવેલો છે. શીત ગુણાત્મક આહાર એટલે આપણે ઠંડા પીણા, આઈસ્ક્રીમ, સવારનું બનાવેલું સાંજે વાસી ખાવું, આ બધું શીત ગુણાત્મક આહાર અંતર્ગત લઈ શકાય, કે જેના લીધે શરીરનો રહેલો વાયુ ખૂબ જ પ્રકુપિત થાય છે અને એના લીધે આપણને ડિસીઝ થતા હોય છે. બીજું વૃક્ષ આહારનું સેવન. વૃક્ષ એટલે કે ડ્રાય ફૂડ, સૂકો આહાર, જેમ કે આજકાલ ખૂબ જ ચલણ વધ્યું છે ઓઇલ ફ્રી ડાયટનું. ઓઇલ ફ્રી ડાયટ લેવાથી શરીરના જે સાંધાઓ છે કે જેમાં આપણે સ્નિગ્ધતાની જરૂર છે એ સ્નિગ્ધતા થતી નથી અને એના કારણે પણ જોઈન્ટ પેનના ડિસીઝ આજકાલ ખૂબ જ વધતા જોવા મળે છે. રાત્રિ જાગરણ. આયુર્વેદમાં દિનચર્યાનું વિશેષ વર્ણન કરવામાં આવ્યું છે. તેમાં દિનચર્યાનું પાલન ન કરતાં જ્યારે રાત્રિ જાગરણ વધારે પડતું કરવામાં આવે ત્યારે શરીરમાં રહેલો વાયુ પ્રકુપિત થતો હોય છે. એ જ રીતે દિવાસ્વાપ એટલે કે દિવસે સૂવું. આયુર્વેદમાં દિવસે સૂવા વિશે એવું કીધેલું છે કે દરેક ઋતુનું જે ઋતુચર્યામાં વર્ણન છે એમાં દિવસે સૂવું વર્જ છે. હેમંત ઋતુમાં અને શિશિરમાં સૂઈ શકાય, બાકી દિવસે સૂવું એ વર્જ છે. આયુર્વેદમાં ખાલી શારીરિક નથી, કોઈ પણ રોગ થાય છે તો એની માનસિક પ્રભાવ પણ આપણા પર પડતો હોય છે. એમાં માનસિક ભાવ જેવા કે કામ, ક્રોધ, ચિંતા વગેરે કરવાથી પણ વાયુનો પ્રકોપ થાય છે, જે આજકાલ ખૂબ સર્વસામાન્ય જોવા મળે છે કે લોકો સ્ટ્રેસફુલ લાઈફ જીવે છે, એના લીધે સારું પાચન નથી થતું, એના લીધે વાયુનો પ્રકોપ થતો હોય છે. અને અતિ વ્યાયામ એટલે એક્સેસિવ એક્સરસાઇઝ. આજકાલ એનું પણ ચલણ ખૂબ જ વધ્યું છે. લોકો વધારે પડતી એક્સરસાઇઝ કરી અને પોતાને ફિટ રાખવાનું વિચારી રહ્યા હોય છે, પણ એના સામે એ જે દિનચર્યા, ઋતુચર્યા, જે આપણું આયુર્વેદનું વિશેષ વર્ણન બધું બતાવેલું છે એનું પાલન નથી કરતા, જેના લીધે અતિ વ્યાયામના કારણે પણ વાયુનો પ્રકોપ થઈ શકતો હોય છે. આચાર્યોએ ખૂબ જ સુંદર રીતે બતાવેલું જ છે કે સંધિગત વાતનું કઈ રીતે તકલીફ થતી હોય છે, કે શરીરનો વધેલો વાયુ સંધિઓમાં જઈ અને જે શરીરમાં આપણે આ રીતે સંધિ હોય અને એને આકુંચન પ્રસારણ એટલે કે ફ્લેક્શન અને એક્સટેન્શન જે થવું જોઈએ એ પ્રોપર ન થાય અને વેદના થાય, તેને સંધિગત વાત આપણે લઈ શકીએ. આ રીતે જે મેં ફોટોમાં બતાવ્યું છે કે નોર્મલ જે શરીરની આપણી સંધિઓ છે એમાં સાયનોવિયલ ફ્લૂઇડ હોય એ વાત પ્રકોપના લીધે અથવા તો વૃક્ષતાના લીધે જ્યારે ઘટી જાય છે
ત્યારે આપણને મોટી મોટી સંધિઓમાં અને મેઇન જાનુ સંધિ એટલે કે ઢીંચણના દુખાવા ઓસ્ટિયોઆર્થ્રાઇટિસમાં વધારે જોવા મળતા હોય છે. સંધિગત વાતના આપણે લક્ષણો જોઈએ તો લક્ષણોમાં સાંધાઓમાં મેં જેમ કીધું એમ કે કોઈપણ પ્રવૃત્તિ વખતે પેશન્ટને ખૂબ જ દુખાવો થતો હોય છે. જ્યારે પેશન્ટ ચાલતું હોય ત્યારે ઘણીવાર પેશન્ટ કહેતા હોય કે મને કટકટ એવો અવાજ આવે છે. એ ડ્રાયનેસના લીધે, એ વૃક્ષતાના લીધે ત્યાં કટકટ એવો અવાજ આવતો હોય છે. સાંધામાં જાણે પાણી ભરાઈ ગયું હોય, પરું થયું હોય એ પ્રકારની પેશન્ટને તકલીફો જોવા મળતી હોય છે. ડીજનરેટિવ ચેન્જીસ એટલે કે આ રોગ જનરલી મોટી ઉંમરના લોકોને વધુ થતો હોય છે અને આયુર્વેદ પ્રમાણે વૃદ્ધાવસ્થામાં વાત પ્રકોપ સ્વાભાવિક છે એટલે એના લીધે પણ આ રોગ વધુ જોવા મળતો હોય છે. પેશન્ટને સીડી ચડ ઉતર કરવામાં એટલે કે જ્યારે મેં તેમને કીધું એમ કે આંકુચન અને પ્રસારણ સીડી ચડ ઉતર કરીએ એટલે આ રીતે આપણું આ જોઈન્ટ થાય એટલે એ વખતે પણ તકલીફ થતી હોય છે. અને સંધિગત વાત મોટી સંધિઓમાં વધુ જોવા મળે છે. વેટ બેરિંગ જોઈન્ટ્સ જે મેં કીધા કે શરીરનું વજન જે સહન કરનારી સંધિઓ છે એમાં વાયુનો પ્રકોપ વધુ થતો હોય છે. સંધિગત વાતના ઉપચાર આયુર્વેદમાં બતાવેલું છે કે સંક્ષિપ્ત હિ ક્રિયાયોગો નિદાન પરિવર્જનમ એટલે કે નિદાન જેના કારણે તમને રોગ થયો છે એનું પરિવર્જન એટલે એ નિદાનનું યોગ્ય પરિવર્જન કરો તો તમને એ નિદાનનું જે કારણ છે એના ઉપર તમે ઉપચાર કરો તો ઓટોમેટિક તમારી અડધી ચિકિત્સા તો થઈ જ જતી હોય છે. એટલે સૌપ્રથમ આપણે વાયુનો પ્રકોપ જે મેં કારણો બતાવ્યા વાયુ પ્રકોપ થવાના એ જે હોય એને એ કારણને દૂર કરવો જોઈએ. બીજું કે બહુ ઉપવાસ કરવાથી પણ આપણા શરીરનો વાયુ વધતો હોય છે. એટલે જે બહેનોને બહુ જ ઉપવાસ કરવાની ટેવ હોય અને જો સાંધાના દુખાવા હોય તો એમણે ઉપવાસ ઓછા કરવા જોઈએ. મેઇન હવે આ ઓસ્ટિયોઆર્થ્રાઇટિસ જે છે એમાં અભ્યંગનું ખૂબ જ મહત્ત્વ છે. કારણ કે તમારા શરીરમાં વૃક્ષતા વધી ગઈ છે, સ્નેહ દ્રવ્ય ઓછું થઈ ગયું છે એટલે અભ્યંગ એટલે કે માલિશ. આયુર્વેદમાં સંધિગત વાત અંતર્ગત માલિશનું વિશેષ મહત્ત્વ બતાવેલું છે. તમે એમાં ઘરે તલના તેલની સાદી માલિશ પણ કરી શકો છો જેનાથી ઘણો ફેર પડતો હોય છે. એ સિવાય દશમૂળ ક્વાથ એ એવો ક્વાથ છે આયુર્વેદમાં કે જે આપને સંધિગત વાતમાં ઘણી જ રિલીફ આપતી હોય છે. એ કાઢો આયુર્વેદમાં બજારમાં ઇઝીલી મળી જતો હોય છે અને એનું સેવન આપ કરી શકો છો. ગુગળનું સેવન કરવાથી પણ તમારા શરીરમાં રહેલો સંધિગત વાત તમને રાહત આપી શકે છે. પણ મારી નમ્ર વિનંતી છે કે ગુગળનું સેવન તમારી પ્રકૃતિ પ્રમાણે, વય પ્રમાણે કરવું જોઈએ. એટલે એ કોઈ ચિકિત્સકના નિર્દેશ હેઠળ કરો તો વધારે સારું. અને જાનુ બસ્તી એ શ્રેષ્ઠ ચિકિત્સા બતાવી છે જેને પંચકર્મ અંતર્ગત બતાવેલી છે. તો આનું આપણે વિસ્તૃત વિવરણ આગળ જોઈશું. આમવાતનું વર્ણન, એના લક્ષણો, એનું વિસ્તૃત માહિતી આચાર્યોએ ખૂબ જ સારી રીતે બતાવેલી છે. જેમાં આમવાતના જો આપણે કારણો જોઈએ તો વિરુદ્ધ આહારનું સેવન. હવે વિરુદ્ધ આહાર આયુર્વેદમાં તો આહાર વિષયક ખૂબ જ વિસ્તૃત માહિતી મળે છે. એમાં પણ વિરુદ્ધ આહાર એટલે કે વિરુદ્ધ આહારમાં પણ પાક વિરુદ્ધ હોય, અગ્નિ વિરુદ્ધ હોય, માત્રા વિરુદ્ધ હોય, દેશ વિરુદ્ધ હોય, જે આખો બહુ મોટો સબ્જેક્ટ થઈ જાય એવું છે. પણ વિરુદ્ધ આહારનું સેવન એટલે કે જે આપણને પચવામાં ભારે છે, વધારે પડતું ગળ્યો પદાર્થ છે, મેંદાની વસ્તુ છે કે જે આપણે પચાવી નથી શકતા, વધારે પડતું દહીંનું સેવન, આથવાવેલી વસ્તુઓનું સેવન, આ બધું વિરુદ્ધ આહાર અંતર્ગત આપણે લઈ શકીએ, જેનું સેવન કરવાથી આમવાત થઈ શકે છે. સતત એર કન્ડિશનમાં રહેવાથી પણ શરીરના નાના નાના સાંધાઓ જકડાઈને આમવાત થઈ શકતો હોય છે. એ જ રીતે ઠંડા પીણા, આઈસ્ક્રીમ વધારે પડતું લેવું તેમજ સેડેન્ટરી લાઈફ એટલે કે બેઠાડું જીવન પણ શરીરમાં અનેક પ્રકારના રોગો કરી શકે છે. એમાં આમવાતને પણ લઈ શકાય. આમવાતના લક્ષણો જોઈએ તો
મોર્નિંગ સ્ટીફનેસ એટલે કે સવારથી જ સાંધાઓમાં જકડાહટ થવી. પેશન્ટનું આપણે જ્યારે એનું હિસ્ટ્રી લઈએ અથવા તો નાડી જોઈએ તો તરત જ પેશન્ટને પૂછીએ તો કે બેન સવારે ઉઠું એવા સાંધા જકડાઈ જાય છે. પહેલું જ લક્ષણ તમે આમ વાતનું એ જોઈ શકો કે પેશન્ટ સવારમાં ઉઠતાની સાથે ખૂબ જ સ્ટીફનેસ જકડાહટ અનુભવતું હોય છે. આમ વાત જનરલી નાની નાની સંધિઓમાં વધુ જોવા મળતો હોય છે. નાની નાની સંધિઓમાં સોજો આવવો, બળતરા થવી, લાલાશ થવી વગેરે આમ વાતના લક્ષણ હોય છે. એ સિવાય શરીરનું ભારેપણું લાગવું એટલે કે પેશન્ટને શરીર એકદમ અંદરથી ગૌરવતા ફીલ થાય છે. એટલે કે પેશન્ટને શરીરમાં કંઈક આળસ વધારે લાગવી, ભૂખ ન લાગવી, મૂડ ન રહેવો, આવા બધા લક્ષણો આમ વાતના શરૂઆતમાં થઈ શકતા હોય છે. જ્વર પ્રતીતિ બતાવેલી છે એટલે કે તાવ આવવો. પેશન્ટને એવું લાગે કે મને અંદર અંદર તાવ છે, આ લક્ષણ આમ વાતનું હોઈ શકે છે. આમ વાતના નોર્મલ લક્ષણો સિવાય આચાર્યોએ વિશિષ્ટ લક્ષણ બતાવેલું છે કે જેમાં વૃશ્ચિક દંશ વદ વેદના એટલે કે પેશન્ટને જાણે વીંછી કરડતો હોય એ રીતની વેદના સાંધાઓમાં થતી હોય છે. પેશન્ટથી એ બેર નથી થઈ શકતું, એ રીતે આમ વાતમાં પેશન્ટને દુખાવો થતો હોય છે. આમ વાતના ઉપચાર વિશે પણ આયુર્વેદના આચાર્યોએ ખૂબ જ વિસ્તૃત માહિતી બતાવેલી છે. જેમાં બતાવેલું છે કે લંઘનમ પરમ ઔષધમ એટલે કે આમ વાતનું જે પેશન્ટ હોય છે એને લંઘન કરાવવાથી એટલે કે એને સૂંઠના પાણી ઉપર અથવા તો ગરમ પાણી ઉપર, મગના સૂપ ઉપર લંઘન કરાવવાથી એના શરીરમાં જમા થયેલો આમ અપક્વ આહાર રસ પચન થાય છે અને પેશન્ટને લાઘવતા એટલે કે જે શરીરમાં હલકાપણું લાગવું જોઈએ એ લાગતું હોય છે. બીજું સ્વેદન ચિકિત્સા બતાવેલી છે. સ્વેદન ચિકિત્સા એટલે કે તમારે શેક કરવાનો. આમ વાતની અંદર વાલુકા સ્વેદ એટલે કે રેતીનો સૂકો શેક બતાવેલો છે અને એ જ રીતે નગોડના પાનનો પણ શેક એમાં બતાવેલો છે. આમ વાતમાં સોજો હોય, પેશન્ટને ત્યાં લાલાશ હોય અને સોજાના લીધે જ્યારે આપણે વૃક્ષ સ્વેદ એટલે કે સૂકો સ્વેદ કરીએ છીએ ત્યારે એને ત્યાં થોડું સારું લાગતું હોય છે. એટલે સ્વેદન ચિકિત્સા ખાસ કરાવવી જોઈએ. બીજું કે આમ વાતમાં સૂંઠનું સેવન, સૂંઠ જે છે એ આમ પાચન કરવા માટેનું સૌથી શ્રેષ્ઠ ઔષધ કહી શકાય. એટલે સૂંઠનું સેવન દરરોજ કરવું જોઈએ. એ જ રીતે ગળોનું સેવન પણ પેશન્ટે દરરોજ કરવું જોઈએ. દિવેલ એ રેચક ઔષધિ છે. એરંડ સ્નેહ દિવેલ એટલે એ એરંડ સ્નેહનું સેવન પેશન્ટે દરરોજ કરવું જોઈએ. એટલે સૂંઠ દિવેલનો ઉકાળો આમ વાતમાં બહુ જ સારા રિઝલ્ટ મેળવી શકાય છે. અને મેઇન વસ્તુ આપણે સંધિગત વાતમાં જોયું કે અભ્યંગ માલિશ જરૂરથી કરવી જોઈએ, પરંતુ આમ વાતમાં માલિશ ન કરવી જોઈએ. અને આમ વાતમાં માલિશ કરવાથી ત્યાંનો દુખાવો, સોજો બધું વધી શકે છે. કારણ કે ત્યાં અપક્વ આહાર રસ છે, કફ છે કે જે સોજાવાળું હોય અને ત્યાં તમે જ્યારે માલિશ કરો છો ત્યારે તે દોષો ઘટવાના બદલે વધારી શકે છે. એટલે ખાસ યાદ રાખવું કે આમ વાતમાં આપણે માલિશ નથી કરવાની. ત્રીજું છે વાતરક્ત. વાતરક્ત એટલે કે ગાઉટ, જે આજકાલ ખૂબ જ જોવા મળતો વ્યાધિ છે. એના કારણો જોઈએ તો અસાત્મ્ય આહાર વિહાર, વધારે પડતું ખાટું, ખારું, તીખું, તળેલું ખાવાની આદત, વધારે પડતું ભારે ખોરાક એટલે કે જે તમે પચાવી નથી શકતા, મેંદાની વસ્તુઓ છે. કારણ કે આજકાલ બેઠાડું જિંદગી પણ એટલી થઈ ગઈ લોકોની થઈ ગઈ હોય છે કે શ્રમ ન હોય અને સામે તમે ખૂબ જ ભારે ખોરાક લો છો તો ત્યારે તે જે ખોરાક લીધો છે એ સારી રીતે પચન ન થઈ અને જે વાયુ છે એ પ્રકુપિત વાયુ રક્ત અને પિત્ત બંનેને બગાડે છે અને એના લીધે વાતરક્ત થતો હોય છે. વધારે પડતું આળસુ સ્વભાવ, વધારે પડતો પ્રોટીનનો, મેં આમાં દરેકમાં વધારે પડતું જે કીધું છે એનું રીઝન એ છે કે વાતરક્ત રાજરોગ જેવું છે. જે રાજા જેવા માણસો હોય એ લોકોને ગાઉટ થતો હોય છે. એનું કારણ એ કે એ લોકો જમવામાં ખૂબ જ ગુરુ એટલે ભારે દ્રવ્યો લેતા હોય અને સામે શ્રમ નથી કરતા હોતા. એટલે જે લોકો ખૂબ જ ભારે ખોરાક ખાય છે, ખૂબ જ પ્રોટીનનું સેવન કરે છે અને તે સારી રીતે પચાવી નથી શકતા, ત્યારે તે પ્રોટીનમાંથી પ્યુરિન નામનું એક તત્વ છૂટું પડે છે. એ પ્યુરિન જ્યારે શરીરમાં પચતું નથી ત્યારે તે શરીરનું યુરિક એસિડ વધારતું હોય છે અને એના લીધે
આધુનિક પ્રમાણે જોઈએ તો જ્યારે યુરિક એસિડ આપણે બ્લડ ટેસ્ટ કરાવીએ અને વધુ આવે છે ત્યારે આપણે એને ગાઉટ અંતર્ગત ગણતા હોઈએ છીએ. દિવસે સૂવું અને રાત્રે જાગવું એ બંને વસ્તુ પણ તમને વાતરક્ત કરી શકે છે. વાતરક્તના લક્ષણો જોઈએ તો આની શરૂઆત રાત્રે દુખાવાથી થતી હોય છે. પગના અંગૂઠાથી દુખાવાની શરૂઆત થતી હોય છે, કારણ કે જે પગનો અંગૂઠો છે ત્યાંની સંધિઓમાં એ જે પ્યુરિનમાંથી યુરિક એસિડના યુરેટ્સ જે છે એ જમા થતા હોય છે અને ત્યાં લાલાશ અને સોજો થઈ પેશન્ટને ત્યાં વધારે પડતો દુખાવો થતો હોય છે. અસહ્ય દુખાવો હોય છે. રાતના ટાઈમે હોય એટલે પેશન્ટ તે સહન નથી કરી શકતું હોતું અને એ પગના અંગૂઠાથી લઈ ધીમે ધીમે શરીરની નાની નાની સંધિઓમાં પણ વાતરક્તના દુખાવાની શરૂઆત થાય છે, જેમાં સોજો રહેતો હોય છે અને લાલાશ પણ રહેતી હોય છે. વાતરક્તના ઉપચારોમાં મેં જે શ્લોક આપને પહેલાં વર્ણવિત કર્યો એ એટલા માટે કીધું છે કે તમારે સમદોષ રાખવા હોય તો આહાર વિહારનું ધ્યાન રાખવું પડે, અગ્નિસમ રાખવું હોય તો પણ આહાર વિહારનું ધ્યાન રાખવું પડે અને તમારી ધાતુ, જે આયુર્વેદમાં 7 ધાતુઓ બતાવેલી છે અને મલની ક્રિયા છે, એ બધું જ જો સમ રાખવું હોય તો એ દરેક રોગનો ઉપચાર આપણે બતાવી શકીએ. બીજું કે વાતરક્તના રૂટીન ઉપચારો આપણે જોઈએ તો પ્રોટીનયુક્ત આહાર ન લેવો જોઈએ, કારણ કે પ્રોટીન જ્યારે પચતું નથી ત્યારે જ યુરિક એસિડનું પ્રમાણ વધતું હોય છે. નોર્મલી મંદાગ્નિ હોય આવા પેશન્ટને એટલે એમણે રાત્રે ત્રિફળા ચૂર્ણનું સેવન કરવું જોઈએ. ગળો ઘનવટી એ એવી વસ્તુ છે કે જે વાતરક્તના પેશન્ટોને ખૂબ જ રિલીફ આપી શકતી હોય છે, એટલે ગળો ઘનવટીનું સેવન પણ કરવું જોઈએ. ચિકિત્સકની સલાહ અનુસાર જુદા જુદા ગુગળનો ઉલ્લેખ ઘણો બધો આયુર્વેદમાં આચાર્યોએ બતાવેલો છે, જે આપ સેવન કરી શકો છો. ગાઉટમાં વાતરક્તમાં ગળો, સૂંઠ અને દિવેલનો ઉકાળો તમને ઘણી જ રાહત આપી શકે છે. આ રીતે શરીરના વિવિધ પ્રકારના સાંધાના દુખાવોમાં આપણે ડિફરન્શિયલ ડાયગ્નોસિસ કરી અને એ પ્રમાણે પેશન્ટને ટ્રીટમેન્ટ આપી શકીએ છીએ. એટલે આયુર્વેદમાં જે ઉલ્લેખ બધા બતાવેલા છે, દરેક રોગોનું જે બાયફર્ગેશન બતાવેલું છે, ડિફરન્સ તમે જોઈ શકો છો, આમવાત, સંધિગત વાત અને વાતરક્તનું, એ પ્રમાણે જુદા જુદા ઉપક્રમ બતાવેલા છે. એ ચિકિત્સા કરી અને તમે તમારો સાંધાઓનો જે વા છે એને ઘણી રાહત મેળવી અને મટાડી શકતા હો છો. આજનું આપણું જે બતાવેલું છે કે વિવિધ પ્રકારના જે સાંધાના રોગો છે એમાં આયુર્વેદના ઉપયોગી ઉપક્રમો, તો વૃક્ષ વાલુકા સ્વેદ, જે મેં આમવાતમાં આપને કીધું કે વૃક્ષ વાલુકા સ્વેદનું વર્ણન બતાવેલું છે. તો જે સૂકી રેતી છે એને લોખંડની તવીમાં તમે ગરમ કરી, ઘરે આ વસ્તુ તમે કરી શકતા હો છો ચિકિત્સકની સલાહ જો હોય તો, કે જે રેતી છે એને શેકી દેવાની છે અને એનું કોટનનું જે કપડું હોય એમાં એક પોટલી બનાવી અને વાલુકા સ્વેદ એટલે કે જ્યાં જ્યાં દુખાવા તમને છે ત્યાં તમે એ રેતીનો સૂકો શેક કરો તો એનાથી તમારો ત્યાંનો સોજો ઓછો થાય છે અને દુખાવો પણ ઓછો થાય છે. એ જ રીતે સર્વાંગ એવમ સંધિ પ્રદેશે અભ્યંગ એટલે કે માલિશનું પણ ખૂબ જ મહત્ત્વ છે આયુર્વેદમાં. રૂટીન જે દિનચર્યા બતાવેલી છે આપણી આયુર્વેદમાં એમાં અભ્યંગનો ઉલ્લેખ છે. અભ્યંગ તમે આખા શરીરે ન કરી શકો તો દિનચર્યામાં બતાવેલું છે કે માથામાં, કાન ઉપર અને પગના તળિયે, આ 3 વસ્તુએ તો રોજે જ આપણે અભ્યંગ કરવો જોઈએ. હવે સર્વાંગ એવમ સંધિ પ્રદેશે અભ્યંગ, શરીરના જો તમે ખૂબ જ કૃશ હો, પેશન્ટ ખૂબ વધારે પડતું પતલું હોય તો એણે સર્વાંગ શરીર અભ્યંગ કરાવી શકાય જો સંધિગત વાત છે તો. અને જાનુસંધિમાં એટલે કે જો તમને ઢીંચણનો દુખાવો છે તો ત્યાં તલના તેલનું, એરણ તેલનું, મહાનારાયણ તેલ, બલા તેલ વગેરે અનેક તેલોનો ઉલ્લેખ જે બતાવેલો છે એ પ્રમાણે તમે માલિશ કરી અને ત્યાં રાહત મેળવી શકો છો. બીજું બાષ્પ સ્વેદ એટલે કે જે શેક મેં તમને કીધું વાલુકા સ્વેદ, એ રીતે નાડી સ્વેદ, બાષ્પથી નાડી સ્વેદન બધે અત્યારે આપણે આયુર્વેદિક
ગવર્મેન્ટ હોસ્પિટલ્સમાં પણ થતું હોય છે અને પ્રાઇવેટ પ્રેક્ટિશનરોના ત્યાં પણ આપ બાષ્પસ્વેદ કરાવી અને રાહત મેળવી શકો છો. જાનુબસ્તી, જાનુબસ્તી, કટિબસ્તી, પૃષ્ઠબસ્તી, ગ્રીવાબસ્તી આ એક બસ્તીનો એક પ્રકાર છે કે જેમાં સ્થાનિક તમને જ્યાં તકલીફ છે, જ્યારે ધારો કે ઢીંચણની તકલીફ છે તો ત્યાં અડદના લોટની પાળ બાંધી અને ત્યાં એ જે પોષણ છે ત્યાં તમને જે દુખાવો ઓછો થાય એ પ્રમાણેનું તેલ એમાં ભરી, થોડું હૂંફાળું તેલ ભરી અને ત્યાં સ્નેહન કર્મ થાય છે. જાનુબસ્તી નો જે સમય છે એ 30 મિનિટ હોય છે. તો એ તમે કોઈ પણ આયુર્વેદ ચિકિત્સકના ત્યાં જઈ અને કરાવી શકો છો. એ જ રીતે કટિબસ્તી એટલે કે કમરના દુખાવા માટે, પૃષ્ઠબસ્તી અને ગ્રીવાબસ્તી, જ્યાં જ્યાં દુખાવા છે ત્યાં આ પ્રમાણે બસ્તી કરી અને આપ દુખાવામાંથી રાહત મેળવી શકો છો. નિર્ગુંડી પત્રપિંડ ઉપનાસ્વેદ એટલે કે નગોડ, જે આપણે સાદી ભાષામાં નગોડ જે મળતી હોય છે, ગામડાઓમાં ઇઝીલી મળી જાય છે, એ નિર્ગુંડીના જે પાંદડા છે એને તેલ સાથે મિક્સ કરી, ગરમ કરી અને એની પોટલી બનાવી અને એનો પણ તમે સ્વેદ કરી શકો છો. ષષ્ટિશાલી પિંડ સ્વેદ, શરીરમાં સર્વાંગ શરીર શૂલ હોય, પેશન્ટ જ્યારે બહુ જ કૃશ હોય ત્યારે ષષ્ટિશાલી પિંડ સ્વેદથી પેશન્ટને દુખાવામાં ઘણી જ રાહત મળતી હોય છે કે જેમાં બલાતેલ, બલાકવાથના સાથે ક્ષીર અને ષષ્ટિશાલી ચોખા એને ચડવી અને એનું પોટલી બનાવી અને એનો શેક સર્વાંગ શરીર પર કરવામાં આવતો હોય છે, જેનાથી ખૂબ જ સારા રિઝલ્ટ મળતા હોય છે. એ જ રીતે ઉપયોગી ઉપક્રમોમાં તેલ પરિશેક એટલે કે તેલનું શેક, આખા શરીરમાં તેલની ધારા કરવામાં આવે છે. એ જ રીતે તેલ પીચું ધારણ. હવે જાનુબસ્તી જે કીધું એ આપણે બસ્તી ચિકિત્સા ન કરાવીએ તો જાનુનો ભાગ છે, આપણા ઢીંચણનો ભાગ છે, ત્યાં તમે તેલ પીચું ધારણ એટલે કે જે ગોસપીસ આવે છે ને એમાં તેલ, થોડું ગરમ તેલ લઈ અને જે આપણો દુખાવાનો ભાગ છે ત્યાં ઘરે એ જે ગોસપીસ છે તેલવાળું એ થોડી વારે અંદર મૂકતા રહેવું એ જગ્યાએ, તો ઘણો જ ફેર એનાથી પડતો હોય છે. જલોકાવચરણ, જલોકાની ટ્રીટમેન્ટ આયુર્વેદમાં જે પંચકર્મ બતાવેલા છે એમાં રક્તમોક્ષણ અંતર્ગત આવતી હોય છે. હવે આયુર્વેદમાં પંચકર્મનું ખૂબ જ વિસ્તૃત વર્ણન છે. જલોકાવચરણ એ એવી વસ્તુ છે કે તમારું જે શરીરમાં બ્લડ છે, જે રક્ત છે, જે દૂષિત રક્તને જલોકાના કારણે આપણે કાઢી શકીએ છીએ અને અનેક રોગોમાં એમાં ખૂબ જ સારા પરિણામ મળી શકતા હોય છે. એ જ રીતે અગ્નિકર્મની એક શલાકા હોય છે જે પંચધાતુની બનેલી હોય છે અને એ અગ્નિકર્મ દ્વારા તમે અગ્નિકર્મમાં 6 પ્રકારના અગ્નિકર્મ હોય છે અને એ પ્રમાણે જે તે જગ્યાએ જે તમને દુખાવા છે, જે તકલીફો છે, ત્યાં અગ્નિકર્મ યોગ્ય ચિકિત્સકની દેખરેખ હેઠળ કરવાથી ત્યાં દુખાવામાં ઘણી જ રાહત મળી શકતી હોય છે. હવે મેં જે તમને વર્ણન કર્યું, વાલુકા સ્વેદ, આ રીતે પોટલી બનાવી અને આપણે એનો વૃક્ષ સ્વેદ કરવાનો છે. જે જાનુબસ્તી કીધું એમાં આ રીતે જે આપણું ઢીંચણ છે ત્યાં અડદના લોટની પાળ બનાવી અને આ રીતે ગરમ તેલનું ત્યાં પૂરણ કરવાનું હોય છે. જાનુબસ્તીમાં તેલ પીચું ધારણ જે મેં કીધું એ આ રીતે તમે ગોસપીસમાં તેલ સાથે ત્યાં મૂકી શકી અને દુખાવામાં ફેરફાર કરી શકો છો. જલોકાવચરણ, જલોકાનું જે આ રીતે તમને દુખાવો છે, સોજો છે, સ્કિન ડિસઓર્ડર્સ છે, એ બધામાં આ જલોકાનું ખૂબ જ સારું કામ થતું હોય છે જલોકાવચરણથી રક્તમોક્ષણ દ્વારા. અને અગ્નિકર્મના લીધે આવી રીતે જે તે સમયે જે દુખાવો છે એમાં અગ્નિકર્મ કરવાથી પણ ઘણી રાહત મળતી હોય છે. થેન્ક યુ. આભાર. ખૂબ ખૂબ ધન્યવાદ મેડમ. તો દર્શક મિત્રો, આપણે આજે પ્રયત્ન કર્યો કે સાંધાના સામાન્ય રોગોને એની શરૂઆતની જ અવસ્થામાં આપણે કઈ રીતે જાણી શકીએ, કઈ રીતે એવું માની શકીએ કે લક્ષણો કઈ દિશા તરફ જઈ રહ્યા છે.
આ સાથે આપને એ પણ વિનંતી કરીશું કે કદાચ શરૂઆતની અવસ્થામાં જો આપ કેપેબલ નથી કે આ કયો રોગ છે એ જાણી શકો તો આપને વિનંતી કે લગભગ આપણા ગુજરાત સરકારના 650થી પણ વધારે આયુર્વેદ ડિસ્પેન્સરી સમગ્ર ગુજરાતમાં અવેલેબલ છે. હર જગ્યા પર કોઈને કોઈ એક ઉત્કૃષ્ટ વૈદ્ય પોતાની સેવાઓ આપી રહ્યા છે. આપને વિનંતી કે આપ એ વૈદ્ય પાસે આપના રોગનું ચોક્કસથી નિદાન કરાવો અને એ પછી એમના જણાવ્યા અનુસાર જે રીતે મેડમે પણ પોતાના વક્તવ્યમાં કહ્યું કે આહારની અંદર કયા પ્રકારના ચેન્જીસ કરવા, પ્રકૃતિ પ્રમાણે આપણા વિહારમાં કયા પ્રકારના ચેન્જીસ કરવા, રોગ પ્રમાણે લાઇફસ્ટાઇલમાં શું મોડિફિકેશન કરવું, જરૂર પડીએ દવાઓ પણ લઈ શકીએ. દવાઓની સાથે સાથે મેડમે જે પ્રમાણે ખૂબ સરસ ઉપક્રમોની વાત કરી, અભ્યંગ, સ્વેદન, જાનુબસ્તી, જલોકા, અગ્નિકર્મ, જે કંઈ પણ જો જરૂરિયાત હશે તો વૈદ્ય આપને ચોક્કસથી એડવાઇસ કરશે. એક પ્રયત્ન માત્ર એટલો છે કે આયુર્વેદ વાંગમયમાં પણ સિમ્પલ સાંધાના રોગને નાથવા માટે કેટલું ડાયવર્સિફાઈડ, કેટલા વિવિધ પ્રકારની ટ્રીટમેન્ટ, ગોળી, ઉકાળા, પાવડર, પંચકર્મ વગેરે પ્રકારની અનેક ચિકિત્સા વિધિઓ વર્ણિત છે અને ખૂબ સુંદર પરિણામ આપી પણ રહી છે. તો મેડમ આ તકે આપનો ખૂબ ખૂબ આભાર કે દર્શક મિત્રોને આપે ખાસ કરીને વિવિધ પ્રકારના વાના સંદર્ભમાં ખૂબ જ સરળ શબ્દોમાં માહિતી આપી. મેડમ હું આપને એક પૂછવા માંગીશ કે સામાન્ય રીતે જ્યારે આપણે ઓપીડીમાં હોઈએ ત્યારે ગુજરાત જેવા રાજ્યની અંદર બે અલગ અલગ પ્રકારના સંધિગત વાના પેશન્ટ આવે છે. એક તો એવા કે જે 60, 65, 70 વર્ષની ઉંમરના છે અને ઉંમરના લીધે હાડકામાં ઘસારો છે, અને બીજા એક એવા પણ છે કે જે 35, 40 વર્ષની ઉંમરના છે, સેન્ટ્રલી ઓબેઝડ છે અને એમને પણ સંધિવા છે. તો આ બંનેને આપણે કઈ રીતે સમજીએ અને બંનેની લાઇન ઓફ ટ્રીટમેન્ટ, બંનેની ચિકિત્સા કઈ રીતે અલગ પડે છે એ જણાવીએ. ઓકે, હવે જો આપણે ઉંમરલાયક વ્યક્તિ છે કે જેને ડીજનરેટિવ ચેન્જીસ, કે જે વાયુના પ્રકોપથી અથવા તો શરીરના ઘસારાના લીધે જે સંધિગત વાત થાય છે, એમાં આપણે અભ્યંગનું ખૂબ જ મહત્ત્વ છે. અને પેશન્ટને એ વખતે અભ્યંગ કરાવવાથી, સ્નેહનવાળા દ્રવ્યો આપવાથી, એટલે કે એને જમવામાં પણ આપણે સ્નેહનવાળા દ્રવ્યો આપવાનું પેશન્ટને હું કહેતી હોઉં છું. કે ધારો કે ઉંમરલાયક વ્યક્તિ છે, હવે હું ઘી નથી ખાતો, તેલ નથી ખાતો, તો એવા પેશન્ટને મારી એક રિક્વેસ્ટ છે કે આપ જો ગાયના ઘીનું સેવન કરો તો એ આપને તકલીફ નથી આપતું. એ જ રીતે તલના તેલના સેવનથી પણ આપને તકલીફ નથી થઈ શકતી. એટલે આપણે ગાયનું ઘી, તલનું તેલ, એ સિવાય ગરમ ગરમ જમવું, બને ત્યાં સુધી અભ્યંગ કરવો રોજે, જે દિનચર્યાનું પાલન આયુર્વેદમાં કીધું છે એ કરવું, એ ડીજનરેટિવ ચેન્જીસવાળા પેશન્ટોમાં આપણે કહી શકીએ. અને એ જ રીતે ઓબેસિટી આજકાલ જે ખૂબ જ વકરેલું છે એવો આપણો ડિઝીઝ છે. ઓબેસિટીવાળા પેશન્ટને જે મેં જમવામાં કીધું કે વધારે પડતું ગુરુદ્રવ્ય, વધારે પડતું પાચન નથી થતા એવા દ્રવ્યો, હવે આયુર્વેદમાં તો બતાવેલું જ છે કે સર્વે રોગા આપી મંદાગ્નો જાયતે, એટલે કે આજના જે એરામાં 30-35 વર્ષનું જે પેશન્ટ છે કે જેની અગ્નિ મંદ થવાની જ છે, કારણ કે એ ખૂબ જ જંક ફૂડ ખાય છે, વધારે પડતું ન પચે એવું ખાય છે અને આખો દિવસ લેપટોપ કે કોમ્પ્યુટર પર બેસી રહે છે. એટલે એ જે ઇન્ટેક કરે છે એ સારી રીતે પચન નથી કરતું, પ્લસ એના ટાર્ગેટ પૂરા કરવામાં એ માનસિક રીતે પણ ક્રોધ, ચિંતા, સ્ટ્રેસ ફૂલ રહેતું હોય છે. તો એણે આયુર્વેદના દિનચર્યાનું પાલન કરી, આહાર વિહારનું થોડું પાલન કરી અને જે ઓબેસ પેશન્ટ છે 30-35 વર્ષના, એમણે એમની અગ્નિ સારી કરી, સારી રીતે જે વિરુદ્ધ આહાર મેં વર્ણવ્યું એ વિરુદ્ધ આહારનું સેવન ન કરી અને પોતાની હેલ્થ સાચવવી જોઈએ અને સાંધાને સારી રીતે સાચવવા જોઈએ. ખૂબ સરસ મેડમ. મેડમ આ સાથે એ પણ આપને પૂછવા માંગીશ કે ઘણા બધા લોકો કોસ્મેટિક પર્પઝથી પણ, ખાસ કરીને ફિમેલ પેશન્ટ્સ, એમને પણ એક આપણે એમ કહીએ કે નોર્મોસ્થેનિક બિલ્ટ, જે આપણા મેડિકલ સાયન્સમાં કહેવાય છે કે એક વ્યવસ્થિત સુદૃઢ શરીર જોઈએ છે, ઓબેસિટીથી એમને છૂટવું છે. તો આપના ઓબેસિટીના પેશન્ટ્સને આપ ડાયટ અને એક્સરસાઇઝ કઈ રીતે એડવાઇસ કરો છો એ જણાવીએ. ઓકે, જ્યારે ઓબેસિટીના પેશન્ટ આવે છે, મારા ક્લિનિકમાં જ્યારે હું પેશન્ટ જોઉં ને તો એને પહેલાં જ પૂછું કે તમારું આખી દિનચર્યા બોલો. પેશન્ટ જનરલી પહેલું જ વાક્ય બોલે સવારે 8-9 વાગે ઉઠું છું. ત્યાંથી જ હું પેશન્ટને સલાહ આપવાનું મારું શરૂ થાય કે આયુર્વેદમાં બતાવ્યું છે કે સૂર્યોદય પહેલાં તો ઉઠવું જ જોઈએ.
એટલે ત્યાંથી એમનું ક્રમ હું એ રીતે બતાવતી હોઉં છું કે દિનચર્યાનું પાલન કરવું જોઈએ. બીજું કે તમારે તમારું શરીર સારું રાખવા માટે લેડીઝ સ્પેશિયલી લેડીઝ પેશન્ટને હોર્મોનલ ઇમ્બેલેન્સ ન થાય એનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. હવે હોર્મોનલ ઇમ્બેલેન્સ બહુ મોટો સબ્જેક્ટ છે, પણ જનરલી આજકાલ હોર્મોનલ ઇમ્બેલેન્સ ખૂબ જ થવાનું કારણ એ છે કે આઉટર લુકનું લોકોને ખૂબ જ મહત્ત્વ વધી ગયું છે. તો એમાં હું પેશન્ટને કહેતી હોઉં છું કે તમારે તમારું જે ડાયટ છે એ સારું રાખવાનું છે, તમારું જે બેઠાડું જિંદગી છે એને તમારે સારી રીતે ક્રમબદ્ધ ગોઠવવાની છે. તો એમાં સવારે વહેલા ઉઠવાથી લઈ અને રૂટીન તમારા જે રૂટીન છે એમાં તમારે યોગ પ્રાણાયામને પણ મહત્ત્વ આપવાનું છે. ચાલવા જવું એ ખૂબ જ અગત્યની વસ્તુ છે. આ રીતે એની સાથે સાથે હું પેશન્ટોને જે આજકાલ લેડીઝ પેશન્ટમાં ખૂબ ઇઝીલી થઈ ગયું છે કે સવારે રસોઈ કરી દીધી હોય એના એ સાંજે બધા જમી લેતા હોય છે, થોડું આળસુ સ્વભાવ, થોડું મોબાઈલનું વધારે પડતું ચલણ. તો આ બધામાં હું પેશન્ટોને દવાની સાથે સાથે એમનું રૂટીન કઈ રીતે સેટ કરવું એ સમજાવીને પણ ઓબેસિટી રોકી શકાય એનું વિસ્તૃત માહિતી આપતી હોઉં છું. ખૂબ સાચી વાત કરી મેડમ, કારણ કે અતિસ્થૂલ્ય ઓબેસિટી એ ખોટી જીવનશૈલીને લીધે થનારો રોગ છે અને એની જે ટ્રીટમેન્ટ છે ઓફકોર્સ આપણે ત્રણેય વસ્તુ એમાં એડપ્ટ કરવી જોઈએ: ખોરાક, કસરત અને દવાઓ. પરંતુ જીવનશૈલીને ફરીથી આદર્શ બનાવવી એ જ એકમાત્ર એનો સચોટ અને સસ્ટેનેબલ ઉપાય છે. એટલે જીવનશૈલીના ચેન્જીસ ચોક્કસથી એમાં કરવા જોઈએ. દર્શક મિત્રો, આ તકે આપને પણ કોઈ પ્રશ્ન હોય તો ચોક્કસથી આપ આપના સ્ક્રીન પર જે નંબર છે એના પર ડાયલ કરીને આપનો પ્રશ્ન પૂછી શકો છો. એક મેડમ ખૂબ મિસકન્સેપ્શન સમાજમાં છે. ઘણા બધા લોકો એવું માને છે કે વાની તકલીફ હોય ત્યારે માલિશ કરવું જોઈએ. આપે પણ આપના વક્તવ્યમાં કહ્યું કે આમવાત અને સંધિવાત વચ્ચે ફર્ક છે, અને ઘણા બધા લોકો એવું માને છે કે મેં માલિશ કર્યું ને એના પછી મને રતાશ વધી ગઈ, લાલાશ આવી, સોજો આવ્યો. તો ફરીથી એકવાર આદર્શ સ્થિતિ માલિશ માટેની કઈ છે, કયા લક્ષણોને જોઈને વ્યક્તિ માલિશ કરી શકે અને કઈ સ્થિતિમાં ન કરવું જોઈએ, એ દર્શકોને જણાવો. ઓકે, હવે અભ્યંગ કરવા માટે આયુર્વેદમાં એવું બતાવ્યું છે કે જ્યારે તમને સોજો છે, લાલાશ છે ત્યારે અને કફ આધિક્ય હોય છે આયુર્વેદ પ્રમાણે, ત્યારે આપણે માલિશ નથી કરતા હોતા. પરંતુ માલિશ માટે તમે એવું કહી શકો કે જ્યારે શરીરમાંથી ત્યાં વૃક્ષતા વધી છે એટલે કટ જેવો જે અવાજ આવે છે અને સોજો નથી, ત્યારે તમે માલિશ ખાસ કરી શકો છો. બાકી જો સોજો હોય, લાલાશ હોય તો માલિશ ત્યાં ન કરવી જોઈએ. તો દર્શક મિત્રો, આશા છે કે આપણા મગજમાં આ કન્સેપ્ટ ક્લિયર થયો હશે કે જ્યારે પણ કોઈ પણ સાંધાની અંદર વૃક્ષતા, કટકટ એવો અવાજ આવે, બેસવા ઉઠવામાં તકલીફ પડે, વધારે ચાલવાથી વધારે દુખાવો વધે, એ વખતે માલિશ કરવું હિતાવહ છે. પરંતુ જ્યારે સોજો વધારે હોય, સાંધાની અંદર સ્ટીફનેસ, જકડાહટ વધુ હોય, સમગ્ર દેહની અંદર ગુરુતા લાગતી હોય, શરીરમાં ભારેપણું હોય, થોડું ફીવરિશ એટલે કે તાવ આવે એવું લાગતું હોય, એ સ્થિતિ છે કે ત્યારે માલિશ ચોક્કસથી આપણે લોકોએ એવોઇડ કરવું જોઈએ. દર્શક મિત્રો, આયુષ્ય સ્વાસ્થ્ય વ્યાખ્યાન શૃંખલામાં માત્ર ને માત્ર આપણે સ્વાસ્થ્યને લગતી બાબતોને પણ ચર્ચા નથી કરતા, એ ઉપરાંત પણ કેન્દ્રીય આયુષ મંત્રાલય, આયુષ પ્રભાગ, ગુજરાત સરકાર પોતાની જે વિવિધ યોજનાઓ લાવી રહ્યું હોય છે, વિવિધ પોલિસીઝ હોય છે, એની પણ ચર્ચા કરીએ છીએ. દર્શક મિત્રો, કેન્દ્રીય આયુષ મંત્રાલય, ચાહે આયુષ એક્સપોર્ટ પ્રમોશન કાઉન્સિલ હોય, ચાહે વર્ચ્યુઅલ નેશનલ હર્બેરિયમ હોય, કે પછી આયુષ ગ્રીડ, નેશનલ આયુષ મિશન, કે પછી અનગિનત એમના એવા નવા વેન્ચર્સ છે કે જેની ચર્ચા આપણે આ તકે આપણા આ પ્લેટફોર્મ પરથી કરી રહ્યા હોય છીએ. પરંતુ આજે એક વાત કરવાની છે, આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ, ભારત સરકાર, એનું એક એપેક્સ બોડી છે ફાર્માકોપિયા કમિશન ઓફ ઇન્ડિયા, અને મિનિસ્ટ્રી ઓફ આયુષ કેન્દ્રીય મંત્રાલય, ભારત સરકાર, એનું એક એપેક્સ બોડી જે છે ફાર્માકોપિયા ઓફ ઇન્ડિયન મેડિસિન એન્ડ હોમિયોપેથી. આ બંને જે એપેક્સ બોડી છે એના વચ્ચે એક MOU સાઇન થયો છે. એક વિડીયોના માધ્યમ દ્વારા આપણે સમજવાનો પ્રયત્ન કરીએ કે આ MOU શું છે અને એના દૂરોગારી પરિણામો જે છે એ શું આવી શકે છે. વિડીયોના માધ્યમથી જોવાનો પ્રયત્ન કરીએ.
દર્શક મિત્રો, વિવિધતામાં એકતા, યુનિટી ઇન ડાયવર્સિટી એ આઈ થિંક સમગ્ર વિશ્વમાં ભારતની એક આગવી ઓળખ ધરાવે છે. અને વન હબ, વન સ્ટાન્ડર્ડ, વન નેશન, આ એક થીમને લઈને, આ એક થીમના આધારિત એક મેમોરેન્ડમ ઓફ અન્ડરસ્ટેન્ડિંગ લગભગ 2 દિવસ પહેલાં જ સાઇન કરવામાં આવ્યું છે ભારત સરકારના 2 અલગ અલગ મંત્રાલયોની 2 અલગ અલગ એપેક્સ બોડી વચ્ચે. એવું કહીએ કે દર્શક મિત્રો, 2 અલગ અલગ મંત્રાલયની એક સરખી કામ કરનારી અલગ અલગ સંસ્થાઓને એક મંચ પર લાવી અને એક સૂત્રતા જળવાય એ રીતે એકબીજા સાથે સમન્વય કરી અને કામ કરવાની પહેલ એટલે આ વન સ્ટાન્ડર્ડ, વન નેશન, વન ડ્રગ MOU. દર્શક મિત્રો, આનાથી સરળ ભાષામાં જો સમજીએ તો મોડર્ન કન્ટેમ્પરરી સાયન્સ એ વિષયમાં જે દવાઓ બની રહી છે, દવાઓની ઓળખ, એના પર વિશેષ ટ્રાયલ, વિશેષ રિસર્ચ વર્ક અને પછી એને પ્રમાણિત કરવાના સ્ટાન્ડર્ડ્સ, એ અને આયુષ મંત્રાલય આયુર્વેદિક દવાઓ માટેના આ બધા જ પેરામીટર્સ અત્યારે અલગ અલગ છે. જે રીતે આયુષ પ્રોડક્ટ્સ, આયુષ હેલ્થ સર્વિસીસની માંગ વિશ્વમાં વધી રહી છે. આપણે ચર્ચા કરી છે કે વાર્ષિક 7% દરે આયુષ માર્કેટ જે છે ગ્રોથ કરી રહ્યું છે અને આવનારા સમયમાં 2030 સુધીમાં આ માર્કેટ લગભગ ડબલ થવાની પૂરેપૂરી સંભાવના છે. જ્યારે વિશ્વની જે એક અપેક્ષા છે ભારત પાસેથી એક ક્વોલિટી સ્ટાન્ડર્ડ સર્વિસીસ એન્ડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે, આ ત્યારે જ પોસિબલ છે જ્યારે અલગ અલગ એપેક્સ બોડી એક સાથે એક પ્લેટફોર્મ પર આવે, એકબીજાની સાથે પૂરક બની અને કામ કરે અને સમગ્ર ભારત માટે, ચાહે કોઈ પણ પથી હોય, આયુર્વેદ, એલોપેથી, હોમિયોપેથી કે કોઈ પણ પ્રકારની ચિકિત્સા પ્રણાલી હોય, એમની દવાઓ માટેના એક પ્રકારના સ્ટાન્ડર્ડ્સ, એક પ્રકારના એસેસમેન્ટ ક્રાઇટેરિયાઝ જ્યારે બને ત્યારે ચોક્કસથી એનો એક ભારત લેવલે, આપણા દેશ લેવલે એનો લાભ મળે, ક્વોલિટી સ્ટાન્ડર્ડ્સ ઇમ્પ્રૂવ થાય અને એ જે સ્ટાન્ડર્ડ્સ જે છે, વર્લ્ડના જે બેસ્ટ સ્ટાન્ડર્ડ્સ છે એને આપણે મેચ કરી શકીએ, જેથી કરીને એક ગુડ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે આવનાર સમયમાં આયુષ મેન્યુફેક્ચરિંગ માર્કેટ જે છે એ ગ્રો થઈ જશે અને આ પ્રકારની એક ખૂબ આગવી પહેલ થઈ છે. આશા રાખીએ કે જે ઓબ્જેક્ટિવ સાથે આ MOU સાઇન થયો છે એ ચરિતાર્થ થાય, એ એના અંતિમ પડાવ સુધી પહોંચે. દર્શક મિત્રો, વધુમાં આ જ પ્રકારની માહિતી અને એક વિશિષ્ટ આરોગ્યલક્ષી વિષયને લઈને આપના સુધી પહોંચવાનો પ્રયત્ન કરીશું. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. જય જય ગરવી ગુજરાત. નમસ્કાર મિત્રો.